સંહારા શંકર સહજ સ્વરૂપ સમારા લાગી સમાધિ અખંડ અપારા લાગી સમાધિ અખંડ અપારા લાગી સમાધિ અખંડ અપારા લાગી સમાધિ અખંડ અપારા બંધ રામ રૂપ સોહિ રામ બંધ રામ રૂપ સોય રામ સબ સિદ્ધ સુલભ જપત જીસ નામ સબ સિદ્ધ સુલભ જપત જીસ નામો અવસિદ્ધ સુલભ જપત જીસ નામ સબ સિદ્ધ સુલભ જપત જીસ નામો શંકર સહજ સ્વરૂપ સમારા શંકર સહજ સ્વરૂપ સમારા લાગી સમાધિ અખંડ અપારા લાગી સમાધિ અખંડ અપારા અખંડ અપારા અખંડ અપારા અખંડ અપારા અખંડ અપારા અખંડ અપારા પંચ દિવસીય આ ભગવાન સુખનાથ મહાદેવની અહેતુ અને અકારણ કૃપાથી આ કથાના પાંચમા અને અંતિમ દિવસે ભગવાન દેવાદિદેવ શિવ ભવાની સહિત સુખનાથ મહાદેવના સાનિધ્યમાં એના ચરણોના ચરણામૃત લઈને ભગવાન રાધા કૃષ્ણ ભગવાન સીતારામ એમના ચરણોમાં અહીંયાથી સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આપણા ગામના તમામ નાના મોટા દેવાલયોને એમની ધજાઓને પ્રણામ કરીને કથામાં ઉપસ્થિત પૂજ્ય વિપ્ર ભૂદેવગણ, મૂળ દ્વારકાથી પધારેલા પૂજ્ય ચરણ, પૂજ્ય સંત ચરણ, ગામના તમામ પૂજ્ય સાધુ સંત ચરણ, ગામના તમામ વડીલો, આગેવાનો, વૃદ્ધો, મારા સમ્યક ઉંમરના ભાઈઓ, ગામના બધા ભાઈઓ, બહેનો, માતાઓ, બહાર ગામથી આજે બધી કળોઈ બહેનો આવી છે, ફૂઈ આવી હોય, મારા આમંત્રણને ધ્યાનમાં રાખીને કોઈ મારા સ્નેહીજનો પણ આવ્યા હોય, બેઠા હોય, અહીંયા આપ સૌને તમામ આપ સૌ શ્રોતાગણોને વ્યાસપીઠ ઉપરથી મારા પ્રણામ. જય સિયારામ, જય સિયારામ, જય સુખનાથ. આજે ફૂયું કળો આવી એટલે વાતો વધી ગઈ છે, માન ભેગ્યું થયું હોય ને. ચીબડા મોટા છે પણ હવે બેનો આજ શાંતિ છેલ્લો દિવસ છે એટલે તમને આજે એક દિવસ તો બહેનોને લાભ મળ્યો હશે. જે કોઈ બહેનો દીકરીઓ આ બાર ગામથી આવ્યા હશે
તો છેલ્લા દિવસો જેને આ લાભ મળ્યો હશે એણે શાંતિથી શ્રવણ કરો, તમને 5 દિવસના કથાનો આ લાભ તમને આજની કથામાં મળી જશે. એટલે હવે શાંતિથી શ્રવણ કરો, નહીતર અહીંથી હું કંઈ બોલીશ એ બધું નીચે જશે, ધ્યાનમાં નહીં આવે. આજે સૌપ્રથમ તો અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત, અન્ન બ્રહ્મ છે, અગ્નિ બ્રહ્મ છે, આકાશ બ્રહ્મ છે, પૃથ્વી બ્રહ્મ છે, જળ બ્રહ્મ છે, તેજ બ્રહ્મ છે. એના વગર આપણે જીવી શકવાના નથી. પૃથ્વી, જળ, તેજ, આકાશ, તે વાયુ, આ પંચતત્વ વગર કોઈ જીવી શકવાનું નથી, કેમ કે આપણા શરીરમાં જ છે, આપણો દેહ એમાં જ વિલીન થાય છે. અને અન્ન બ્રહ્મ છે. કોઈ એમ કે ભગવાન ક્યાં છે, કહી દેવાનું આ 6 જગ્યાએ. જમો નહીં, કેટલા દિવસ તો જમી શકો? મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના, કેટલા વર્ષ? કેમ કે બ્રહ્મ છે, શક્તિ છે, જરૂર છે. ચલો કોઈ ફલાહાર કરે, કોઈ બીજું કઈ આહાર કરે, કંઈક તો આહાર કરશે જ. એ તો કોઈ યોગે બહુ ઊંચે પહોંચ્યા હોય, ભવાની પાર્વતી જેવા, જે હવાથી પણ જીવી શકે. પાંદડા ખાઈને ધીરે ધીરે હવાથી તપ કર્યું, પણ હવા તો ખાધી તો ખરા, પંચતત્વમાં તો આવી જ ગઈ. એટલે જેના વગર આ શરીર છે એ ચાલી શકતું નથી, એ બધું જ બ્રહ્મ છે. આજે આપણે ગામની અંદર બધા જ ભાઈઓએ ભેગા થઈ, બધા પરિવારોએ ભેગા થઈ સાથ સહકાર આપી અને આ સરસ મજાનું મહાપ્રસાદનું આયોજન કર્યું. અને બધાએ લીધો પણ હશે. લીધો ને, બધા પ્રસાદ લીધો ને? હા, તો સમય રહેશે એટલે રાસ કરાવશો એટલે પચી જશે. તમને પ્રસાદ લેવડાવવાની જવાબદારી ગામ લોકોની હતી, પચાવવાની જવાબદારી મારી. હું પચાવી દઈ. ભગવાનનો આ પ્રસાદ, મહાપ્રસાદ, એક તુલસી પત્રના ઉપર થોડો રહી ગયો ને એટલો મળી જાય ને તોય આપણે ભવતરી જઈએ. એને બદલે આજે તો આપણે સરસ મજાનો પ્રસાદ લીધો હશે. અને એમાં સોનામાં સુગંધ ભળે એટલે પૂજ્ય આપણા બાપુ મૂળ દ્વારકાથી પધાર્યા જાય. પરમ દિવસે આપણે આવ્યા તો આશીર્વાદ આપી ગયા. અને ત્યારે એણે કીધું આ છેલ્લે દિવસે પણ મારા તરફથી પ્રસાદ. તો પછી છેલ્લે જે કથા પતે પછી જે પ્રસાદ છે એ પૂજ્ય બાપુ તરફથી, મૂળ દ્વારકા આશ્રમ તરફથી છે. એટલે તાળીઓના ગડગડાટથી પેલા એને વધાવીએ. અને આપણે આ મહાપ્રસાદ જે ગામ ધવાડો બંધ થયો, સર્વ જનો બધાય, આપણા નાના મોટા ગામના બધાય પરિવારો, બાળકો, યુવાનો, વૃદ્ધો, સર્વ સમાજો બધાય આજે સાથે ભોજન કર્યું. એના માટે પણ એકવાર તાળીઓનો ગડગડાટ કરાવી દીધી. હવે માનસ શંકર, જેની તાત્વિક સાત્વિક ચર્ચાઓ આપણે છેલ્લા અમુક દિવસોથી કરી રહ્યા છે, પંચામૃતથી અભિષેક કરી રહ્યા છે. 5 દિવસનું પેલા દિવસે વાત કરી હતી. પંચામૃત દૂધથી, દહીંથી, મધથી, ઘૃત કેટલા ઘીથી, અને આ છેલ્લો દિવસ, અંતિમ દિવસ આવી ગયો, 5મો દિવસ, સાકરથી. ખાંડ નહીં, ખાંડ કરાવે ડખા, સાકર કરે રક્ષા. પંચામૃત સાકર હોય, જે સાકરનો ટુકડો પંચામૃત નખાઈ જાય અને બ્રાહ્મણ દેવતા જે કંઈ પૂજા કરાવે, 1 કલાક, 1.5 કલાક, 2 કલાકની જે પૂજા હોય અને એમાં ભળી જાય ત્યાં સુધીમાં સાકર ગળી જાય. અને એ જે પંચામૃતમાં મીઠાશ આવે એ આજે આપણે 5મો દિવસ શર્કરાનો છે, સાકરનો અભિષેક. અને આજે અહીંયા બધી મીઠી મીઠી વાતો એવી થવાની છે. આજે મીઠા મીઠા મહેમાનો એવા આવ્યા છે, એટલે ઘણું બધું આજે તમને જાણવા મળશે. એટલે આજે આપણે, કાલે મેં ભગવાને આંખના ઝબકારામાં ધનુષ તોડી નાખ્યું ને, એમ મેં આંખના ઝબકારામાં જન્મ કરીને રાવણને નિર્વાણ કરાવી દીધો.
ઘણા કહેતા હતા કાલે આજ બપોરે, દાદા બહુ ઝડપ કરી. કથા છે ને બધાને ખબર છે. આ પીઠ એવી છે બાપ કે વ્યાસ પીઠ ઉપર જે વ્યક્તિ બેઠે, વક્તા, એ કોઈ પણ પ્રસંગને લંબાવી શકે, ટૂંકાવી પણ શકે. હું કેવટ ઉપર 2 દિવસ બોલી શકું, ખાલી કેવટ અને ભગવાનનો સંવાદ. જેમ શિવ ચરિત્ર આપણે 2 દિવસ ગાયું, પણ પછી ભગવાનને આપણે તુરંત જન્મ કરાવી અને એની બધી જ જે લીલાઓ છે એને પૂર્ણ કરી અને રાવણને નિર્વાણ કરાવી દીધો. કેમ કે ખબર છે આપણે રામાયણ વચ્ચે વચ્ચે અમુક એવા જે પ્રસંગો છે જેને મેં અન્ય દિવસોમાં વિશેષતાથી લીધા છે. વિભીષણનો સંવાદ બધું લીધું છે. એટલે કોઈ પ્રસંગને વધારવો, કોઈ પ્રસંગને ટૂંકાવવો એ વ્યાસપીઠાધીશને અધિકાર હોય છે. તમને કેવી દવા પાવી, ગળી ઉધરસની કોઈ ગળી દવા હોય, કોઈ કડવી દવા હોય, એટલે એને કઈ રીતે પાવી એ વ્યાસપીઠાધીશ ઉપર જે વક્તા બેઠા છે એ એને યોગ્ય રીતે જાણી એના પ્રમાણમાં એને પીવરાવે. એટલા માટે મેં ભગવાનને જલ્દી જલ્દી જન્મ કરાવી અને રાવણનું નિર્વાણ કરાવી દીધું. કેમ કે આજે આપણે છેલ્લો અંતિમ દિવસ છે. આપણે પેલા એવું વિચાર્યું હતું કે 5 દિવસની અંદર કોઈ આટલા બધા માણસો નહીં થાય, એટલા બધા વ્યક્તિઓ નહીં આવે, એટલે 5 દિવસ તો રાખીએ, ટૂંકું રાખીએ. વરસાદી માહોલ છે, પણ સમય પર 2 કલાકનો જ ફાળવો આપણે. પણ અત્યારે થયું છે એવું કે આ દિવસો પણ ટૂંકા પડે છે ને કલાકો ટૂંકી પડે છે. અને તમે આટલી સંખ્યામાં, આટલી બહોળી સંખ્યામાં, એટલે આ આનંદી વાત છે, આ રૂડી વાત છે. વધારો વધારો. એટલે કાલે આપણે થોડીક સંક્ષિપ્ત ચર્ચાઓ કરતા કરતા વધતા હતા. એમાં રાવણનું નિર્માણ થયા પછી ભગવાનને રાજ્ય મળ્યું એ આપણે ચર્ચા કરી. સિંહાસન ઉપર ભગવાનની મૂર્તિ છબી સીતારામજી બિરાજમાન થઈ ગયા. તુલસી વારસદારનું નામ લખી કથા ત્યાં પૂર્ણ કરે છે કે હવે આ છબી સુંદર છે, એને અલગ થવા દેવી નથી. યદ્યપિ વાલ્મીકી પછી સીતાજીનો ફરી પાછો ત્યાગ થયો, એ બધી ચર્ચાઓ કરે છે. તુલસી અહીંયાથી સીમિત કરી દે છે. અને પછી આવે છે ઉત્તરકાંડની અંદર ગરુડજી અને કાગભૂષુંડીનો સંવાદ. ગરુડજી ને કાગભૂષુંડી જે સંવાદ કરે છે એમાં કાગભૂષુંડી ગરુડજીને થોડાક રોગ વિશે પૂછે છે, થોડીક સાધુ અસાધુની વાતો પૂછે છે. આમ બધી સુંદર ચર્ચાઓ થાય છે, જેનામાં એક આપણે ત્યાં ગરુડ પુરાણ પણ આવ્યું, જેને આપણે મૃત્યુ પછી, કોઈના મૃત્યુ પછી આપણા ઘરે ગરુડ પુરાણનો પાઠ કરાવડાવીએ, એ પણ આવ્યું. જેનું જીવન કાગભૂષુંડી કહે છે, હે ગરુડજી, સાધુ કોણ? જેનું જીવન ચંદનના લાકડા જેવું સુગંધિત હોય, જેનું જીવન બીજા માટે જીવતા હોય. એક ભજન છે નાનકડું એવું, ભાંગતી રાતે સાધુ બીજા માટે જાગે, જગને ખાતર જાગે. 3 વાગ્યા હોય રાતના, આપણે તો બધા સૂતા હોય, યજ્ઞ કરતો હોય, સ્વાહા સ્વાહા, એકલો બેઠો બેઠો. કોના માટે? એને ક્યાં પરિવાર છે? પણ કોના માટે? જગને ખાતર જીવે. આપણે કોઈ સદગુરુને ત્યાં મળી આવ્યા હોય, એને આપણી વાત દિલની કરી આવ્યા હોય, આ દુઃખ છે મારે, આપણે તો ઘરે આવી જાય, સદગુરુ સૂઈ ન શકે. સદગુરુ જગને ખાતર જાગે, શિષ્યને ખાતર જાગે કે આ મારો શિષ્ય, એને આ દુઃખ છે.
અને રાતે 3 વાગે એકલો બેઠો યજ્ઞ કરાવી નાખે એના નામનો, અને સવારમાં કહી દે ઓલા સવારમાં હે અગ્નિનારાયણ પોતાનું દુઃખ દૂર કરી આવજે, એ મારા આશરે બેઠો છે. એટલે આ સાધુ ચરિત ચંદનના સુગંધ જેવી એને ઉપમા આપી. સારું ચંદન હોય, એકદમ ઓરિજિનલ પવિત્ર ચંદન હોય, આ ચંદન છે સામે એને ટુકડો પડ્યો હોય છેલ્લે બહુ દૂર, તો આ સુધી સુગંધ આવે. કસ્તુરીનો ડબ્બો ખોલો તમે, છેક ગેટ ઉપર ખોલો, આપણા જે ગેટ છે અહીંયા સુધી સુગંધ આવે. આમ સાધુ પુરુષની જે સ્થાનમાં સાધુ રહેતો હોય, જે જગ્યામાં સાધુ રહેતો હોય, જે જગ્યામાં આપણો સદગુરુ રહેતો હોય, આજુબાજુમાં કેટલા યોજન સુધીની સુગંધ હોય. ગરુડને નાગપાશમાંથી રામ લક્ષ્મણને છોડાવ્યા, પછી શંકા પડી, એ હનુમાનજી આ તો સાક્ષાત ભગવાન છે, આને ઇન્દ્રજીત કેમ બાંધી જાય, મને આ સમજાતું નથી. ત્યારે કીધું હનુમાનજી ભગવાન લીલા કરે છે, પણ આ બંધાય કેમ? એની સાથે હું રહેનારો માણસ છું, 24 કલાક હું એનું વાહન છું. એટલે હનુમાનજીને થયું કે આને સંદેહ થયો છે, હું આનો સંદેહ નહીં મિટાવી શકું, અત્યારે અમે રણાંગણમાં યુદ્ધમાં છે. એટલે કીધું હે ગરુડજી, તમે ભગવાન શિવને મળો. શિવ ગરુડજીના રસ્તામાં મળી ગયા. ગરુડજીએ કીધું કે હવે આને હું કહીશ તો પછી મારે કામ છે, હું તો કુબેરની જતો હતો, તમે કાગભૂષુંડી જે ઉત્તર દિશામાં નીલગિરી પર્વત છે, ત્યાં પક્ષીઓ બે છે, 24 કલાક નિરંતર કથાઓ ચાલે છે, રામકથા, તમે ત્યાં જઈને બેસી જજો, જ્યાં જગ્યા મળે ત્યાં. એ રીતે બેસી જાય છે અને કથા સાંભળે છે. એટલે એના જે અમુક 4 કિલોમીટરના એરિયામાં જાય છે ત્યારે એનો સંદેહ વયો જાય. આપણો સદગુરુ જ્યાં રહેતો હોય, આપણો પરમ સાધુ જ્યાં રહેતો હોય, એના અમુક એરિયાની અંદર આપણે પહોંચી જઈએ ને એટલે મનના સંદેહ જવા માંડે, કામ ક્રોધ લોભ મોહ વિકાર આ બધું જવા માંડે. આ એના આશ્રમની તપોબળની એનો પ્રભાવ હોય. પછી પૂછે છે રોગ વિશે, કે રોગ ક્યાં? નિંદા છે ને એ ખંજવાળનો રોગ છે. કોઈને ખંજવાળ આવે, કોઈ એવી જગ્યા ઉપર આપણે કોઈ શરીરમાં ચામડીમાં તકલીફ થઈ હોય અને ખંજવાળ આવે એટલે આપણે એકદમ ખંજવાળવાનું મન થાય, મીઠી ખંજવાળ આવે, આમ જ ખંજવાળા જ કરીએ. એમ કોઈની નિંદા થતી હોય ને આપણે સાંભળવાની મજા આવે અને નિંદા કરવાની મજા આવે. એ વ્યક્તિ હાજર ન હોય, નિંદા કર્યા કરીએ એને, એ આવો ને એ અમને ખબર છે કેવો ને. એટલે નિંદા છે ને, જે વ્યક્તિને બીજાની નિંદા કરવાની ટેવ પડી ગઈ હોય ને એને સમજી લેવું કે એને ખંજવાળનો રોગ ઉપડી ગયો, ખંજવાળનો રોગ ઉપડી ગયો. અમુક તો એવા ખંજવાળતા હોય ઉનાળામાં, દિવાલમાં જે ઘાવો ઘાવતા હોય ગંજી હોતા, આપણે એમ જરા દિવાલ પાડી નાખીએ. એમ અમુક લોકોની નિંદા એવા કરતા હોય, આપણે ખબર છે કે સજ્જન માણસ છે, કોકડું સારું કરે છે, પણ આ જોતો ખરા કેવી એની નિંદા કરે છે. તો અમે જાણીએ છીએ ને, હવે બધી મુઠ્ઠી આમ રાખો ને, એ હવે પેલા હું હતો ને અમે બધું જાણીએ છીએ. હવે પેલા જે હતો એ અત્યારે સમાજનું કામ તો કરે છે ને, સમાજ માટે ખર્ચાઈ જાય, સમય આપે છે, ખર્ચાઈ જાય છે. એટલે નિંદા એ ખંજવાળનો રોગ છે. અને એક વસ્તુ યાદ રાખજો બાપ, જે વ્યક્તિ હાજર ન હોય, સાથે ન હોય, ભલે બીજે ક્યાંય હોય, અને એની નિંદા આપણે કરીએ ને તો એમાં આપણું ભજન પણ ઘટે અને આપણી આયુષ્ય પણ ઘટે. જે વ્યક્તિ તો બિચારો ઘરે હોય, સજ્જન માણસ હોય, સાધુ ચરિત માણસ હોય, અને અહીંયા બેઠા બેઠા આપણે એની ખોદણી કાપણી કરતા હોય તો આપણું આયુષ્ય ક્ષીણ થવા માંડે. એટલે નિંદા ન કરવી. બીજું, જેને આંખમાં ઈર્ષા કરી ગઈ એને આંખનો રોગ થઈ ગયો જાણવું, એને મોતિયા આવી ગયા, અને આ મોતિયા ઉતરે નહીં એવા. આ રણછોડદાસ બાપાના આશ્રમમાં જઈએ, ત્યાં સરસ મજાની સેવા કરે છે અને પૈસા નથી લેતા,
એ ઉતારી દે, પણ આ મોતિયા ઈર્ષાના એવા છે ને એની આંખમાં કે આમાં કોઈ ઉતારી શકે નહીં. ઈર્ષા ઈર્ષા આંખમાં ઈર્ષા જ ભરી હોય. ઈર્ષા કરીએ ને કોઈની તો આપણી શરીરની એનર્જી ઓછી થાય, આપણે નબળા થવા માંડીએ, દુર્બળ થવા માંડીએ, આપણી આંખમાં એવા રોગ આવવા માંડે કેમ કે આપણે આંખથી ઈર્ષા કરી છે. એટલે આમ રોગનો મહિમા સમજાવતા સમજાવતા કહે છે કે જેને કોકનું ખરાબ સાંભળવાની આદત પડી ગઈ ને, એ ગરુડ એને કાનનો રોગ થઈ ગયો જાણવું, એને કાનમાં ધાપ પડી ગઈ. ત્યાં કોરકુલ બોલાતું હોય ને ત્યાં જઈને કાન દઈને સાંભળ્યા કરે, પછી કે હા એ બરોબર છે તમે બોલો એ એવો જ છે, તો સમજી લેવાનું કાનનો રોગ. કાનનો રોગ જેના પગ છે દીદી દાદા ભજન ગૌરાવતા હતા, પગ આપ્યા છે તને દર્શન કરવા, જાત્રાએ જવા, અને આટા ફેરામાં બધું ફોઈ મારે. આ પગ શું કામ આપ્યા છે? સારા જગ્યાએ, સારા તીર્થ જગ્યાએ જાઓ, સારા સાધુ સંતો આશ્રમમાં જાઓ, દેવ મંદિરે જાઓ. અમાસ છે, સોમવતી અમાસ. આપણા ગામમાં ભાઈઓએ પીપળાની જગ્યાએ જે સ્વચ્છતા કરી નાખી છે, એટલે પેલા આપણા ગામના પીપળે પાણી રેડજો, પછી પ્રાચી કે આજનાથ બાપાએ કે જે કોઈ તીર્થમાં જવું હોય પેલા આપણો ગામનો પીપળો, આપણા ગામના પીપળા કોળા રહી જાય ને બીજાના પીપળે પ્રાચી જઈને 4 કળિયા પાણી રેડી આવીએ. પેલા આપણા નજીકનો પીપળો હોય એને પિતૃનું નામ લઈને પાણી રેડજો. પીપળો એક એવું વૃક્ષ છે જે 24 કલાક ઓક્સિજન આપે છે. પીપળા વાવજો, બીજાને પ્રેરણા આપજો કે પીપળા વાવો. વડલા, આપણા ગામમાં પીપળો, વડલો, લીમડો, બિલ્વપત્ર આવા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવું જોઈએ. આ કથા સાંભળ્યા પછી જ્યારે અવસર મળે ત્યારે બધાને પોતપોતાની વાડી હશે, બધાને પોતપોતાના ઘરમાં થોડોક ડેલો હશે, જે તમારી સગવડતા હોય તો એક બિલ્લો પત્ર વાવજો. બધા બિલ્લી પત્ર વાવો. વધારે સગવડતા હોય જગ્યાની તો પીપળો વડલો વાવજો. આ જગ્યામાં વાવવાનું છે આપણે, આ બધું થોડુંક વૃક્ષો વાવવા છે. મને હું જ્યારે પહેલી વખત આવ્યો ને ત્યારે મેં એક સરસ મજાની એક અહીંયા વસ્તુ જોઈ, અમારી નજરમાં તો આવી જ જાય. ઓલો જે ખૂણો છે ને ત્યાં કરેણ છે, અને અમારું શાસ્ત્ર કહે છે કે ઈશાન છે. ઈશાન કહેતા કાલે મેં 5 નામ દીધા મહાદેવના: ઈશાન, વામદેવ, સદ્યોજાત, તત્પુરુષ અને અઘોર. એ ખૂણો ઈશાન છે, અને ત્યાં કરેણનું ઝાડ છે, પીળી કરેણનું. શંકર બાપાને પીળા કરેણનું પુષ્પ બહુ ગમે, બહુ વાલું, કાન ઉપર રાખે શંકર બાપા, બહુ ગમે એને. એટલે મારી ઈચ્છા એવી છે, નંદાભાઈ ક્યાંય સાંભળે છે? નંદાભાઈ સાંભળતા હોય, આગેવાનો ભાઈઓ તો બધા ભેગા થઈને શક્ય હોય ત્યારે ઉતાવળની અનુકૂળતાએ એની બાજુમાં એક બિલ્લી વાવી દેજો. શક્ય હોય બિલ્લો પત્ર લાવીને એક કરેણની બાજુમાં બિલ્લી વાવી દો. એ કરેણની ડાળ બિલ્લીની માથે અડીએ ને એટલે મહાદેવ રાજી થાય. અને થયો જ છે. આ જોવ તો ખરા, આ 5 પ્રથમ દિવસે વરસાદ તમને અમે લોકો બપોરે હતા, આ બધા પાણી ભેરા, તમને એમ હતું કે ક્યાં બેસાડશું, ક્યાં બેસાડશું. ત્યારે જિજ્ઞેશભાઈ પરમાર જે આપણા RSSનું જે કંઈ એના યુવા છોકરાઓ, નાના નાના બાળકો જે તૈયાર કરે છે, એ અવડા અવડા ટાબરિયાઓએ એકથી હાવણા ગોતી આવે, ગોર બાપા ક્યાં ઓલું કરવાનું છે મને કહો. હા, એક સુપડી લઈ આવ્યા છોકરા, 2-3 છોકરા અહીંથી આમ પાણી કાઢે,
બે ત્રણ છોકરા આમથી આમ કામ પાણી કાઢે ને ઘડીક મેં બે વાર ઉપડી લાખીને આમ કાઢવા લાગ્યું, આમ કરો આમ આમ જવા દો, સાંજે બધા આવવા મળશે, ક્યાં બેસાડશું? છોકરાઓ બહુ મહેનત કરી, નાના નાના બાળકોએ, જે RSSમાં જે બાળકો છે, અને સરસ મજાનું કરી દીધું. અને પછી પરમાત્માએ કૃપા કરી, જોવું જે વાતાવરણ છે ક્યાંય છાંટો, બાકી આપણે તમે બધા ક્યાં જમાડત, ક્યાં પ્રસાદી લેવરાવત? એ સુખનાથ બાપો આ નીકળી ગયો, આખા ગામમાં આટા મારે, કેટલું ન ફરવા દઉં, ગામમાં આટા મારે, હવે વિઘન ન આવવા દઉં, સુંદર મજાનું કાર્ય તમારું થવા દો. પોથી યાત્રામાં થોડોક છટકાવ થયો જ, એટલે ભગવાને કહ્યું કે આ રામકથા બિયાડે લાવ, આ બધાને પવિત્ર કરી દો, એટલે છાટ મારી દીધી ઉપર વરુણ ભગવાને. પછી આવ્યો, પછી ક્યાંય આપણે નડતર રૂપ થયું. એટલે આ વૃક્ષો વાવજો, બિલ્લપત્ર પોતપોતાની વાડીએ અનુકૂળ, કેમ કે બિલીપત્રના ઝાડને સ્પર્શ કરવાથી શિવલિંગને સ્પર્શ કરી લીધું હોય આટલું ફળ મળી જાય. સ્પર્શ કરી દો ખાલી, એટલે ખબર જ છે. તો આ રોગની વાત કરી, પગ આમ તેમ ભરે એને પગનો રોગ થાય, હાથ ન કરવાના કામ કરે, કોકના કામ બગાડે તો એને હાથનો રોગ થાય. આમ રોગની સુંદર માનસ રોગ પણ એને કહી શકીએ, માનસ રોગ. જેને સંદેહ થઈ ગયો, શંકા પડી ગઈ, શંકા જેને દૂર ન થાય એને કેન્સરનો રોગ લાગુ થયો એવું કહે છે. સંશય અતિ દુઃખદ ડમરુઆ, ડમરુઆ એટલે ગાંઠ, એને કેન્સરની ગાંઠ થઈ ગઈ, શંકા પડી ગઈ, આ આવો એટલે એવો જ, પછી ગમે એટલું સારું કરો નહીં, મને એ એવો જ, એ શંકા જાય નહીં. પછી એને માનસ રોગમાં એવું કહે છે કે એને આ ગાંઠ થઈ ગઈ કહેવાય. આમ સુંદર મજાના રોગની ચર્ચા કરતા 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 સજ્જન માણસો આદિની ચર્ચા કરતા કરતા પછી ગરુડજી કાગભૂષણને પૂછે છે, ભગવાન આ જગતમાં ધન્ય કોણ, ધન્ય કોણ? ફરી પાછા કાગભૂષણજી કહે છે કે હે ગરુડ, એ દેશ ધન્ય છે જે દેશમાં ગંગાજી વહે છે, એ દેશ ધન્ય છે માં ગંગા જેમાં વહી રહી છે. એ દેશ કયો છે? ક્યાં ગંગા વહે ભાઈ? ક્યાં ગંગા વહે છે? ભારતમાં. આપણો ભારત ધન્ય છે, અહીં ગંગા વહી રહી છે. ગંગાજીનું ચરણામૃતથી પાવન થવાય, યમુનાજીને જોવાથી પાવન થઈ જવાય, નર્મદાજીને જોવાથી પાવન થઈ જવાય, અને નાતા જઈએ ત્યારે નદીઓના નામ લેતા જઈએ, ગંગા, યમુના, ગોદાવરી, સરયુ, ચંદ્રભાગા, આમ નાતા જઈએ એટલે પાવન થઈ જવાય. આમ એ દેશ ધન્ય છે જ્યાં ગંગાજી વહે છે, जहां डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा. वो एक मिनट गाई લે ભારત દેશ માટે. આપણે ભારતીય છે એનો ગર્વ અનુભવો. ભારત એવો દેશ છે બાપ, સૌરાષ્ટ્રમાં સંતોની ભૂમિમાં, દુનિયામાં કોઈને મોક્ષ લેવો હોય ને, વિદેશમાં બીજા અન્ય કોઈને પણ મોક્ષ લેવો હોય એને વાયા ભારત થઈને જવું પડે. આ તો એને જન્મ એકવાર લેવો જ પડે, આ ભારત દેશમાં આવવું પડે, અહીંયા મોક્ષ એને પ્રાપ્ત થાય. આ સંતોની ભૂમિમાં, આ વેદની ભૂમિમાં. सोने की चिड़िया करती है बसेरा, ओ भारत देश है मेरा. ओ जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ सत्य
ऐसा और परम का घर घर लेंगे बसेरा। वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। તો બાપ આ ભારતમાં વાયા ભારત થઈને જવું પડે જો મોક્ષ કોઈને લેવો હોય તો. એવો આપણો ભારત દેશ છે. તો ધન્ય છે એ દેશ જેમાં ગંગા વહે. ઉમા આમ શિવ અને પાર્વતી પર સંવાદ કરતા જાય છે. આનો ધન્ય છે એ નારી જે પાતિવ્રત ધર્મને પાળે. એ નારી ધન્ય છે જે પાતિવ્રત ધર્મને પાળે. એ રાજા ધન્ય છે જે દેશ તો જે રાજા હોય. ભગવાન ગીતામાં કીધું છે રાજામાં હું છું. તો એ રાજા ધન્ય છે જે ન્યાય પ્રિય હોય, જે યોગ્ય ન્યાય કરે. રામ રાજ્યમાં ભગવાન કેવું રાજ કરતા કે વેરો લે, કરવેરો લે, પણ એવી રીતે લેતા કે કોઈને ભારી ન પડે. એ દેશ ધન્ય છે જેનો રાજા ન્યાયપ્રિય હોય. એ ધન ધન્ય છે, પૈસો. એ ધન ધન્ય છે જે સત્કર્મમાં વપરાય. આજે જેનું આ ધન અહીંયા વપરાણું છે ફાળામાં, જેમાં જ્યાં આપણે જ્યાં તુલસી પત્ર રૂપે ડબ્બામાં આપ્યો, જે કંઈ જેનું ધન વપરાણું છે એટલું જ તમારું ધન ધન્ય છે. જેટલું આવ્યું હોય ને સમજી લો એટલું ધન્ય થવા દોડ્યું, એટલું ધન્ય થવા દોડ્યું હોય. એ ધન ધન્ય છે જે સત્કર્મ વપરાય, સાધુ અને સંતોની દક્ષિણામાં વપરાય, મંદિરના નિર્માણ કાર્યમાં વપરાય, નાના બાળકોના ભોજનમાં વપરાય, કોઈને વસ્ત્ર ન હોય દિવાળીમાં વસ્ત્ર લઈ દો એમાં વપરાય. તમે જન્મ દિવસ હોય ત્યારે કેક કાપો હોય, મારી ના નથી. આપણું બાળક બીજા કોઈના ઘરે જોઈને પછી આપણે ના પાડીએ, રુદન કરે, રડે, એને લઈ આવી દો, નાનકડી કેક લઈ આવી દો, એનો ઉત્સાહ પૂરો કરી દો. પણ પછી કેક કાપીને કપાળે સોપાડવાના ધંધા બંધ કરી દો. કપાળે ને ગાલમાં પછી જાથી પાછા સાટે. આમ મેં જોયા છે. ઓલા જોતો હોય ને મોબાઈલમાં, જેનો બર્થડે હોય ને પેલા સોપડે ને પાછા 4-5 જણા જે આવ્યા છે સોપડ્યું એ પછી આઈથી આમ ખાતા હોય. અહીંયા આજ્ઞા ચક્ર છે, આ ચાંદા કર્યા હોય, આ ચક્ર કેકમાં શું આવે છે આપણે બધાને ખબર છે. અહીંયા આ બધું ભૂસાઈ, આ ભાગ્યની રેખા ભૂસાઈ જાય છે. પછી કે અમે દુઃખી છે, તો દુઃખી જ હોય ને. કેક કાપો, આપણા બાળકને નિરુત્સાહ, મોજ કરો. હું તમને પેલી કથા મારી કથાથી કહેતો જાય પહેલા દિવસથી, આનંદ કરો. હું બાંધવા આવ્યો જ નથી. ડરાવે નહીં ધર્મને, યાદ રાખવાનું. જે ડરાવતો હોય આમ ન કરાય ને આમ ન કરાય ને આમ ન જીવાય ને નીકળી જવું નથી. આ ડરાવવા વાળો છે. પકડી રાખે ને ધર્મની, છૂટો મૂકી દે ધર્મ. મેં તમને કીધું ને વચ્ચે, શિવ શક્તિએ લગ્ન પછી 6 મહિના વિહાર કર્યો, આનંદ કર્યો. હું યુવા છોકરાઓને કહું છું, બાળકો લગ્ન થઈ જાય પછી આનંદ કરો. ભગવાનના ધામમાં જાઓ, તમારા કુળદેવના ધામમાં જાઓ, તમારા સુરાપુરા બાપાના મંદિરે જાઓ, આનંદ કરો, નૃત્ય વિહાર કરો, અરો ફરો, એકબીજાને સમજો. અને પછી 6 મહિના થઈ જાય પછી તમારા પોતપોતાના જે કંઈ વ્યવસાય ધંધા વેપાર હોય એમાં પછી લાગો. નૃત્ય હવે તમે કહો દાદા 6 મહિના રજા કોણ આપે? નોકરી કરતા હોય, પણ રવિવાર તો હોય ને, અથવા કોઈ વાર તમને રજા મળતી હોય. એ 6 મહિનાના જેટલે જે તમારો રજા આવતી હોય એ દિવસે બંને જણા ફરો હરો. હું તો એનો એ વાત કરવાવાળો બ્રાહ્મણ છે. બાંધતો છે હું માનતો જ નથી કોઈને. આપણાથી મંદિરે દીવો થાય તો ઘણું છે, બાકી દેવને દીવો ધૂપ શું દેવો. કાલે મેં કીધું ઈશ્વર તો મળી ગયેલ છે, હવે પ્રેમ કરવાનું ચાલુ કરો. ઈશ્વરને પ્રેમ કરો. ઈશ્વર તો ઓલરેડી બધાને મળી ગયો છે, એટલે તો જીવીએ છે. એટલે આ ધન્ય આટલી વસ્તુ કીધી, ધન આટલું ધન્ય છે. હે ઉમા, એ શુદ્ધ ધન્ય છે, એ બાળક ધન્ય છે
જે સારા પરિવારમાં જન્મ લે, સંસ્કારી પરિવારમાં જન્મ લઈ બાળક ધન્ય છે. એને ક્યાં પુણ્ય કર્યા હે કે માતા પિતા આવા સંસ્કારી હોય. ભગવાન રામ ક્યાં જન્મ? દશરથ, ધર્મ ધુરંધર, ગુણનિધિ જ્ઞાની. કાલ તમે જડજડ લઈ લીધું. રામને તમારા ઘરે જન્માવો હોય તેની ફોર્મ્યુલા આમાં છે. શું છે? પત્ની પતિને આદર આપે, પ્રાણના આપે. એના મેં તમને 4 દિવસ બહુ સમજાવ્યું. આજે સમય હશે તો બહેનોને 2 વસ્તુ આપતી જવાની છે, અતિ મૂલ્ય છે. સમય રહેશે તો પત્ની પતિને આદર આપે, પતિ પત્નીને પ્રેમ કરે અને બંને જણા મળીને હરિભજન કરે. એ હરી એ હરી એ હરી, એને ઘેર રામ જન્મે. આ ફોર્મ્યુલા છે. બાળકને જન્મ દેવરાવાનો હોય નવા યુવકોએ તો એ વર્ષે બંને જણા આ રીતે જીવન જીવો. હરિ ભજો, તમારા હરિ તમારા ગર્ભમાં આવશે. એને આવવું પડે. એને કીધું છે મને ભજે ને હું આવું. પણ પછી 2 જણા ઊભા ઊભા પાણીપુરી રેકડે પાણીપુરી ખાતા હોય ને હરિ આવે તમે ખાઓ, એની ના નહીં, લઈ આવીને ઘરે ખાઓ. ત્યાં માણસો જોતા હોય. આપણા માતા પિતા કોણ છે? ઓકે, આ તો ઓલાનો છોકરો, આ તો ઓલાની વહુ. ખવાય ખાવા, હું કીધું બાંધતો નથી. ખાઓ પીઓ, આનંદ કરો. લઈ આવીને 2 જણા ઘરે ખાઓ. ઘરા કોઈ વડીલો હોય થોડી એને આપો. રોડ ઉપર ઊભા ઊભા આપણે કયું કુળ છે? ક્ષત્રિય કુળ. બ્રાહ્મણ પછી બીજા નંબરે છે. ભગવાને બીજા નંબરે કેમ રાખ્યા છે એ વિચાર લેવાય. સૂર્યનું કુળ, અંજવાળાનું કુળ છે આપણે. એટલે હરિ ન પ્રગટે, ભજન કરે જે હરિ પ્રગટે. આ ફોર્મ્યુલા આમાં આપેલી છે. તો ઉમા એ બાળક ધન્ય છે જે હારા કુળમાં જન્મે. અને એ જ વાત ગરુડજી કાગભૂષુંડી સંવાદ ચાલે છે. 2 જગ્યાએ સરખો સંવાદ. અને છેલ્લે શું કહે છે? ઉમા 100 કુળ ધન્ય. 100 કુળ ધન્ય છે બાપ કે જેમાં એક ઈશ્વરને ભજનારો ભગત પાકે, એવો દીકરો પાકે. હરી 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 આ બોલતો ભજન કરતો હોય ભગવાનનું. ઉમાઈ 100 પેઢી એની ધન્ય છે. 100 પેઢી, 100 કુળ ધન્ય. આપણે ઘરે દીકરો પાક્યો હોય એવો, ભગવાનના ભજન સિવાય એને બીજું કોઈ રુચિ ન હોય. આ બધું આટલી વસ્તુ ધન્ય કીધી. અને પછી એને પૂર્ણતા તરફ આરે લઈ જાય છે ભગવાન રામચરિત માનસને. અને તુલસીએ આ સુંદર આમ બધું વર્ણન કર્યું. અને છેલ્લે તુલસીએ શું કીધું? જાકી કૃપા લવલેશ, જાકી કૃપા લવલેશ તે મતિ મંદ તુલસીદાસ હો પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નાયક હો. જાકી કૃપા લવલેશ તે મતિ મંદ તુલસીદાસ હો પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નાયક હો. પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ ના કહો. તુલસી કહે છે પાયો પરમ વિશ્રામ. આટલો મોટો ગ્રંથ રચ્યા પછી, આટલી ચોપાઈ છંદ આદિ રચ્યા પછી મને હવે વિશ્રામ મળ્યો, મારા મનને શાંતિ મળી. રામ સમાન કોઈ નહીં. રામ એટલે વિશ્રામ. રામ બોલો, તમે રા બોલો ને મોઢું ખુલે. જો રા પાપ વયા જાય, પછી મોઢું દેવાય જાય. પછી બોલો રામ બોલો થાય, બોલાય. રા પાપ ગયા, બંધ વયા ગયા. આ છે રામ, આ છે રામ. આપણા ગામમાં કોઈ રામભાઈ નામ હશે. અમારા પરમ મિત્ર તમામ આહિર સમાજ આ સારાથી આવ્યો છે. એમાં એમાં રામભાઈ છે, વડીલ છે અમારા, ભીષ્મ પિતામાં. ધોળા વાળા હોય ને એ બધા ભીષ્મ. જેને ધોળા વાળ હોય ને આપણા ઘરમાં એ આપણો ભીષ્મ. એની પાસેથી જ્ઞાન લઈ લ્યો, એ આપણો ભીષ્મ છે. તો રામ
બાળકોના નામ આપણા વડવેરા પેલા આ રીતે એટલા માટે રાખતા, નારણ નારાયણ નારાયણ બોલ્યા કરીએ આપણે, આખા દીમાં 100 વાર બોલાવ્યો હોય ને તો માળા થઈ જાય. અટાણે તો એવી ફેશન, એવા નામ રાખે કોઈનો મતલબ જ ન થતો હોય. એટલે તમે નામ રાખો બેનો, ફૂઈ હોય એટલે તમારે ત્યાં રાખવાનું હોય, તો જે ફૂઈ હોય એના કોઈ બ્રાહ્મણ સાધુના એના કોઈ એના કોન્ટેક્ટમાં હોય અનુકૂળ, તો એને કહેવાય કે ભાઈ દાદા અથવા બાપુ મને કોઈ એવું નામ આપો ને જેનો અર્થ ભગવાનનો અર્થ થતો હોય. કેમ કે મારે ત્યાં મારા હું ભાઈના ત્યાં દીકરો આવ્યો છે ને, મારે નામ રાખવા જવાનું છે બાળી બળિયામાં. મને એક બેનનો ફોન આવ્યો તો મને દાદા નામ આપો ને, અને એ પણ હનુમાનજીના ભક્ત. તમે કે હનુમાનજીનું કંઈક નામ આપો. કઈ રાશિ છે? કુંભ રાશિ. તો શિલેન. શિલેન એટલે હનુમાન બાપાનું એક નામ છે, શિલેન રાખી દે બેટા. આ શાસ્ત્રમાં કઈ કેવા નામ છે. બાળકોને એવા નામ રાખો કે તમે આખા દીમાં 11 વાર બોલાવો, અહીંયા અહીંયા એમ નામ દઈને. ગોપાલ રાખ્યો હોય, ગોપાલ અહીંયા આવ, ગોપાલ અહીંયા આવ, તો 11 વાર ગોપાલ બોલાઈ ગયું હોય તો આખા દીના પાપ વયા જાય. આ તો એવા નામ રાખીને બેઠી ગયા હોય કે એનો કોઈ અર્થ જ ન હોય. એટલે મને વિશ્રામ મળ્યો તુલસી કે મેં રામ પાયો પરમ વિશ્રામ એમ કરી તુલસી આ ગ્રંથની સમાપ્તિ કરે છે. અને છેલ્લે બધા સંસ્કૃતમાં 2 પેલા 7 શ્લોક સંસ્કૃતમાં અને છેલ્લે 2 શ્લોક સંસ્કૃતમાં. છેલ્લો શ્લોક તુલસી લખે છે, પુણ્ય પાપ હર સદા શિવ કર વિજ્ઞાન ભક્તિ પ્રદ માયા મોહ મલાયહં સુવિમલ પ્રેમાપૂર્ણ શુભ શ્રીમદાપદ્રચરિત્રમાનસમિદં ભક્ત્યાવગાહતે તે સંસાર પંક્તિ ગૌરમજની દિહંતિ નો માનવા, દિહંતિ નો માનવા. इति श्रीमद् रामचरितमानसे सकलयावृत्यन्त विघ्नते सप्तम सोपानः श्री रामचंद्रार्पणमस्तु सीतारामचंद्रार्पणमस्तु. આમ કરી તુલસી આ ગ્રંથને પૂર્ણતાના આરે લઈ જાય છે. સપ્તમ સોપાન સમાપ્ત. ભગવાન સીતારામના ચરણોમાં એને અર્પણ કરી દે છે. જો શરૂઆતમાં ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણી, અને છેલ્લે શિવને યાદ કર્યા શંકર સ્વરૂપે. શંકર 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 આખી રટ લગાવી. શંકર છે બીજું દેખાતું નથી તુલસીને. શંકરને પકડી લ્યો, તમારો બેડો પાર. તો આમ આ રામચરિત માનસની પૂર્ણાહુતિ કરી. બધા આચાર્યોએ પોતપોતાની રીતે પૂર્ણાહુતિ કરી. યાજ્ઞવલ્ક મહારાજ ભારદ્વાજની સામે સંભળાવતા સંભળાવતા પૂર્ણતા ને હારે આવ્યા. કાગભૂષણની ગરુડ છે પૂર્ણ કરે છે કે નહીં એનું કંઈ ઉલ્લેખ નથી, કેમ કે ત્યાં નિરંતર કથા ચાલે. આજે કથા ચાલતી હશે, અત્યારે પણ પક્ષીઓ બેઠા હશે. શિવે પણ કથાને પૂર્ણ કરી પાર્વતીની સામે, તુલસીએ પણ પૂર્ણ કરી, અને હું પણ વ્યાસપીઠ ઉપરથી 5 દિવસીય આ કથાને ચૌહાણની ખાનના આવેલા તમામ મહેમાનો, સાધુ સંતો, ભૂદેવ આગેવાનો, વડીલો, આપ સૌની સામે અહીં પૂર્ણ કરું છું. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, સુખનાથ મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર